સત્ય ઈશ સત્ય અખંડ અને સત્ય અમર આધાર. સકળ સૃષ્ટિમાં સત્યનો વ્યાપી રહ્યો વિસ્તાર. બ્રહ્માંડ જે સત્યના આધારે ટકી રહ્યું છે એ સત બોલવું, સજનતા, દાતારી, સુરપંથ એતા અભ્યાસ છે ના મિલે બિના કૃપા ભગવંત. અખિલ બ્રહ્માંડના માલિકની કૃપા હોય તો બધા ગુણો મનુષ્યની અંદર આવે. એવા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની આપણે આજ વાત માંડવી છે. અયોધ્યાના મહારાજા ત્રિશંકુના પુત્ર, તો કે અયોધ્યાની ગાદી જેવી તપોભૂમિ વાળી કેટલા નામ લઈએ. એક એક ગાદી એવા તપસ્વી આત્માઓ આવ્યા છે, એવા અવતારી આત્માઓ આવ્યા છે. આ રાજા અજ ને દિલીપ ને ભગીરથ ને ત્રિશંકુન, હરિચંદ્રન, રોહિદાન, ઠેઠ એમના ભગવાન રામ સુધીની જે પરંપરા, રઘુન, દશરથ, કેટલા નામ લઈએ. એ અયોધ્યાની ગાદી ઉપર ત્રિશંકુના પુત્ર મહારાજ હરિચંદ્ર જે પૂર્ણ સત્યવાદી, આજ પણ કોઈ માણાને વાત કરતો એમ કે ભાઈ તું ક્યાં હરિચંદ્રનો અવતાર છો. જે જીવનની માલિકો કોઈ દિવસ અસત્ય નથી બોલ્યા એવા હરિચંદ્રની વાત. ખોડે કળાનો સૂર્ય હરિચંદ્રનો અયોધ્યાની ગાદી ઉપર તપે. પ્રજાવત્સલ રાજવી અને જીન હિરાજ પ્રિય પ્રજા દુખારી સો નૃપ અવસ નરક અધિકારી. આવું જેને હયાની અંદર વસેલું મારી પ્રજા કોઈ દિવસ દુખી થાવી ન જોઈએ એવો પ્રજાવત્સલ રાજવીનો સોળે કળાનું સૂરજ તપે, પણ સત્યનું એવું તેજ. એમાં ઇન્દ્રલોકના મહારાજા ઇન્દ્રને એમ થયું કે આટલા બધા સત્યવાદી હરિચંદ્ર એક દિવસ કદાચ મારું ઇન્દ્રાસન જટી લે તો. આજે અયોધ્યાના અધિપતિ છે, કાલે ઇન્દ્રલોકના અધિપતિ થઈ જશે તો. એટલે વિશ્વામિત્ર મુનિ પાસે આવી અને રાજા ઇન્દ્રએ વિશ્વામિત્રને વિનંતી કરી છે કે સત્યવાદી હરિચંદ્રની નામના 14 લોકની માલિકો ગાજે છે, એની કીર્તિ 14 લોકની માલિકો ગાજે છે. તો તમે થોડી પરીક્ષા કરો, સત્ય ઉપર કેટલા એ અડગ છે, એની સત્યની ખાતરી થવી જોઈએ, પરીક્ષા થવી જોઈએ. અને હકીકત તો એ છે મિત્રો કે પરીક્ષા હંમેશા માટે સુવર્ણની થાય, પિત્તળની ન થાય. જેની કીર્તિ હોય એને કસોટીને એરણે ચડવું પડે. અને મહામુનિ વિશ્વામિત્ર પરીક્ષા કરવા માટે આવ્યા છે. ભાઈ સત્યવાદી રાજા હરિચંદ્રની પાસે વચન માગે છે. ટૂંકમાં વાત કરીએ પૌરાણિક કથા. એ વચનની માલિકો સત્યવાદી હરિચંદ્ર રાજાનું રાજ માગી લે છે. તુલસીના પત્રએ, બ્રાહ્મણોની સાક્ષીએ, વેદોની સાક્ષીએ રાજા હરિચંદ્ર મુનિ વિશ્વામિત્રને પોતાનું સમસ્ત રાજ્ય ગુરુના ચરણની માલિકો અર્પણ કરે છે. એ વેદ મંત્રો બોલાણા, અર્પણની વિધિ પૂરી થઈ. એ પૂરી થયા પછી વિશ્વામિત્રએ કીધું હરિચંદ્ર દાન જેવો તે મહાન યજ્ઞ કર્યો છે, પણ યજ્ઞની પૂર્ણાહુતિ તો ત્યારે થાય જ્યારે દક્ષિણા આપવામાં આવે. તે મને દાન જેવો યજ્ઞ જે કર્યો છે તે મને બધું દાન આપી દીધું, સમગ્ર પૃથ્વીનું રાજ્ય મને દાનમાં આપી દીધું. હવે મારી મને દક્ષિણા દે એટલે તારા યજ્ઞ પૂર્ણ થાય અને હું તને આશીર્વચન આપું. ત્યારે રાજા હરિચંદ્રે કીધું મહારાજ હવે તો મારી પાસે શું હોય? મેં રાજ, પાટ, ધન, ખજાના સમગ્ર પૃથ્વીનું રાજ્ય તમને આપ્યું છે. એટલે વિશ્વામિત્ર કહે છે કે એ તારો પ્રશ્ન છે, ક્યાંથી દેવું, કેમ દેવું એ તારો પ્રશ્ન છે, પણ દક્ષિણા ન દે ત્યાં સુધી તારો આ દાનરૂપી યજ્ઞ પૂર્ણ ન ગણાય, હું પ્રસન્ન નહીં થાઉં. વિદ્વાન ઋષિઓને રાજા હરિચંદ્ર હાથ જોડીને પૂછે છે કોઈ રસ્તો ખરો? મારી પાસે તો હવે કઈ છે નહીં, કોઈ માર્ગ ખરો? ત્યારે વિદ્વાન ઋષિઓ એમ કીધું છે કે કાશી નગરી છે ભગવાન શિવજીના ત્રિશૂળ ઉપર રહેલી છે, એટલે પૃથ્વીથી અલગ ગણાય છે. એટલે કાશી નગરીમાં જઈ મજૂરી કરી અને જો તું વિશ્વામિત્રને એની દક્ષિણા છે પૂરી પાડ તો એક અધિકાર તારો કાશી નગરીમાં જવાનો હોય રહ્યો છે. અને અયોધ્યાનો મહારાજા હરિચંદ્ર, અયોધ્યાના મહારાણી તારામતી અને અયોધ્યાનો રાજકુમાર રોહિદાસ કાશીના ચોકની માલિકો આવ્યા છે. એક વ્યક્તિ મળ્યો છે ને કીધું છે ભાઈ મારી માથે વિશ્વામિત્રનું થોડું દેણું છે, મારે દક્ષિણા આપવી છે, 1.25 શેર સોનું ભેળું કરવું છે.
મારે ક્યાંક મજૂરી કરવી છે, મને મજૂરી કાશીનગરીમાં મળી રહેશે? હામાં મળેલા વ્યક્તિ કીધું, ભલા માણા પૈંડ કમાય પેટ ભરાય, હવાસેર હોના ભેળા ન થાય. પૈંડ કમાય તો પેટ ભરાય, હોનું ભેળું ન થાય. કે તો કોઈ રસ્તો કે કાયાને વેચી નાખ, શરીરને વેચી નાખ, કે વેચી નાખવું છે. તેમ છતાંય ઘટે જ મારે મારા પત્નીને વેચી નાખવા છે, તેમ છતાંય ઘટે જ મારે મારા દીકરાને વેચી નાખવું છે. એટલે હામો મળ્યો તો એ વ્યક્તિએ કીધું તું કે એક તો કામ કર, અમારી કાશીનગરીનો એવો રિવાજ છે કે જે વ્યક્તિની માથે ખડ નામ ઘાસનો પૂળો હોય એ વસ્તુ વેચાવશે, માનીને એની હરાજી કરવામાં આવે તો સવારે કાશીના ચોકમાં તમે એક ખડનો પૂરો માથે લઈને ઉભા રહીજો, હું તમારી હરાજી કરાવી દઈશ. શું કરુણા છે. બીજે દિવસે અયોધ્યાનો મહારાજા, અયોધ્યાની મહારાણી અને અયોધ્યાનો રાજકુમાર માથે એક ખડનો પૂરો લઈને ઉભા છે. ટોળું વળી ગયું છે, જનતા ટોળે વળી ગઈ છે. અને રીંગણાની ભારીની જેમ દલાલ હરાજી કરતો એમ અયોધ્યાના મહારાજાના દોકડા બોલાય છે. કોઈ લેનાર, છે કોઈ લેનાર. અયોધ્યાના મહારાજાને વેચાવું છે, અયોધ્યાની મહારાણીને વેચવા છે, અયોધ્યાના રાજકુમારને વેચવા છે કોઈ લેનાર. જનતા ઉભી રહી ગઈ છે. શું કરુણા છે, શું એ સમય છે. એક બ્રાહ્મણને ઘીરે તારામતી અને રોહિદાસ ને હરિચંદ્રે વેચ્યા છે. હવે કોઈ લેનાર ખરું, કોઈ ખરીદનાર ખરું? કોણ રાજાને ખરીદે છે? દલાલ રાડ્યું નાખે છે. ટોળામાંથી એક ચાંડાલ આવીને ઉભો રહ્યો છે, શમશાનનો રખેવાળ. ચાંડાલ હરિચંદ્રને વેચાતો લઈએ છે. હરિચંદ્ર હાથ જોડી અને ચાંડાલની ચાકરી સ્વીકારે છે. પૂછે છે મારે કામ શું કરવાનું? કે શમશાનમાં કોઈ પણ મરદું બાળવા આવે ને એની પાસેથી તારે કર લેવાનો, કર લીધા વિનાનો કોઈ પણ મરદાને કાશીના ઘાટમાંથી બાળવા દેવાના નહીં. આ મારો તને હુકમ છે, આજ્ઞાનું અક્ષરઃ પાલન. ચાંડાળને ઘેર વેચાણું છે. અયોધ્યાનો મહારાજા એક ચાંડાલના ઘેર પાણી ભરે છે, ચાંડાલની ચાકરી કરે છે, એની સેવા કરે છે, શમશાનનું રખેવાડું કરે છે. જાપાવાળાને ઝૂકડે એક નરપતિ ભરે નીર, તો હરિચંદ્રના હીર ઝાંખા નથી. આ નટવર એ તેજ ઝાંખું નથી, એ સત્ય ઝાંખું નથી, એ મોઢામાંથી તો એ જ તેજ ધડકે છે. બ્રાહ્મણને ઘેરે તારામતી અને રોહિદાસ ઘર કામ કરે છે. તારામતી ઠામ વાસણ બાંધે છે, કચરા પોતા કરે છે, કપડાં ધોવે છે, રસોઈ બનાવે છે. રોહિદાસ બ્રાહ્મણને પૂજાની સામગ્રી બધી તૈયાર કરી દે છે. આ દરરોજના નિયમ છે. એમાં એક દિવસ તારામતી વાસણ માંજે છે. વાત કરતા હૈયું ભરાઈ જાય મિત્રો કે અયોધ્યાની મહારાણી સામાન્ય કામવાળી થઈને બેઠી છે. વાત કરતા હૈયું ભરાઈ જાય મિત્રો કે અયોધ્યાની મહારાણી સામાન્ય કામવાળી થઈને બેઠી છે. સત્યને જાળવવા આ હિન્દુસ્તાનની ધરતીના આર્ય પુરુષોએ, આર્ય નારીઓએ શું બલિદાન આપ્યા છે. ધર્મને જાળવવા, સંસ્કૃતિને જાળવવા ભાષણ માને છે. એમાં કોઈ આવીને જાણ કરે છે, બેન એ ભાઈ. ભાષણ ઉટકતા તારામતી સામું જોયું. શું છે ભાઈ? તારો દીકરો બગીચામાં ફૂલ વીણવા ગયો તો? હા ભાઈ, દરરોજનો નિયમ છે. મારો દીકરો દરરોજ બગીચામાં ફૂલ વીણવા જાય છે. અમારા જે શેઠ છે ને, બ્રાહ્મણ છે, એ શિવજીની પૂજા કરવા જાય ને એની પેલા ચંદન ઘસી દેવું, ફૂલ લઈ આવી દેવા. આ મારા દીકરાનું કામ છે. કેમ કાંઈ મારા દીકરાએ કે ભૂલ કરી છે? આવનાર વ્યક્તિએ કીધું કે નહીં બેન, તારો દીકરો બગીચામાં ફૂલ વીણવા ગયો તો ને તારા દીકરાને સરપટડંસ થયો છે અને તારા દીકરાનું મળું બગીચાની માલિકો પીડ્યું છે. તારામતી ઉભા થવા ગયા ત્યારે ગરધણિયાને આવીને એટલું કીધું તો કેટલા ઠામડા ઉટકીને જાય છે ત્યાં હું જાતી નહીં. વાસણ ઉટકી લીધા, કમોદ ખાંડી લીધી, સૂર્યાસ્ત થઈ ગયો છે. દીકરાના મરદાને લઈ અને તારામતી
કાશીની બજારમાંથી નીકળી છે. દીકરાની માથે ખાપણ ઢાંકવા કાંઈ છે. તારામતીએ પોતાનો અડધો મેલો હાડલાનો છેડો ફાડી અને રોહિદાસની માથે ખાપણ મૂક્યો. શું કરુણા છતાં મિત્રો, કાશીની જનતા એમ નહોતી કહેતી, ભાઈ તું દીકરાની માં છો, તારાથી શમશાને ન જવાય. આપણા હિન્દુમાં રિવાજ છે, દીકરાની જનેતાને શમશાને જવા ન દે, બાયું જાપેથી પાછી વળી જાય, શમશાનમાં પ્રવેશ કરવા ન દે. તારાથી શમશાને ન જવાય. લાય બેન, તારા દીકરાની અંતિમ ક્રિયા અમે કરી આવી. કોઈ તૈયાર નથી. એક માને શમશાન સુધી રોકવા કોઈ તૈયાર નથી. એક બાળકને શમશાન સુધી પહોંચાડવા કોઈ તૈયાર નથી. એકલી બાઈ દીકરાને લઈને શમશાને ગઈ છે. શમશાનની ભૂમિ પર દીકરાને મળાનું સુવડાવ્યું છે. એની પાસે તો શું હોય, કાંઈ હતું નહીં. હા, કાશીનું શમશાન. પતિ પતિ પચા પચા જ્યાં મળા બરતા છે, ચમાચડીઓના અવાજ, એ ભયંકર રાત. અયોધ્યાની મહારાણી એકલી શમશાનમાં આટા મારે છે. બળી ગયેલી લાશોના જે ઈંધણા પીડ્યા હતા, જે લાકડા પીડ્યા હતા, એ ભેડા કરે છે. બે ઓલી ચિતામાંથી બે પાંચ વાંબડી ગયેલા લઈ અને બરોબર દીકરાને એમ ચિતા ખડકે છે. ચિતા ખડકી અને દીકરાને ચિતા માથે સુવડાવે છે. બળતી તેમાંથી એક ઈંધણું લઈ આવે છે. બાઈ દીકરાને ચુમિયું ભરે છે. જનેતા દીકરાને વાયલપ કરે છે. બરોબર આમ દાગ દેવાની તૈયારી કરે છે. બરોબર આમ આગ મૂકવાની તૈયારી કરે છે. એમાં પાછળથી અવાજ આવ્યો કે એ બાઈ, કેને પૂછીને અગ્નિદાહ દેશ? કોણ છો? ક્યાંથી આવસ? મારું દાણ દીધું? શમશાનનો કર ચૂકવો? ત્રાંબીઓ લાવી છો? વસ્ત્ર લાવી છો? કોની આજ્ઞાથી આગ દેશ? આમ જા તારામતી નજર નાખી. કદાવર આદમી અંધારાન માલિક રૂબોસ, વિશાળ લાકડી હાથમાં, પોતિયું પહેર્યું છે, અને આમ જા નજર નાખી. પણ અંધારાની માલિકોની રાજનું તેજ હસતું ન રહ્યું, એ નૂર હસતું ન રહ્યું. સમજુવે તા એ સ્વામી પોતાનો, તાણી ઉભો તલવાર, એકલી ઉભી કોઈ અટુલી અયોધ્યાની. પતિ ઉભો, અયોધ્યાના મહારાજ હરિચંદ્ર હામે ઉભો. લ્યાવી છો વસ્ત્ર? ત્રાંબીઓ દાણનો લ્યાવી છો? તારામાંથી હાથ જોડીને કેસ કે રાજા, દીકરાને ઓઢણવા ખાપણ નહોતું. મેં મારો મેલો હાડલાનો છેડો ફાડી અને દીકરાની માથે ખાપણ તરીકે ઓઢાડ્યો છે. મારી પાસે કાંઈ નથી રાજા, મારા દીકરાને અંતિમ ક્રિયા કરવા દે. હું કાળી મજૂરી કરી અને કહીશ તો હું તને કાલે બે દી પછી તારું હું દાણ દઈ જઈશ. નહીં, રાજા હરિચંદ્ર કહે છે મારા શેષનો હુકમ છે કે દાણ ન આપે એને દાગ નહીં દેવાનો, સંસારનો કર ન ભરે એને આગ નહીં દેવાની. તારામતી હાથ જોડીને વિનંતી કરી, મારા દીકરાનું મળદું ચિતામાંથી મૂક્યું છે. રાજા, હું તને વિનંતી કરું છું, કાંઈક રસ્તો, કાંઈ ઉપાય. રાજા હરિચંદ્ર કહે છે તારામતી, જે સત્યને ખાતર મેં અયોધ્યા છોડ્યું, જે સત્યને ખાતર મેં પત્નીને છોડ્યા, જે સત્યને ખાતર મેં પુત્રને છોડ્યો, જે સત્ય ધર્મને ખાતર મેં મારી કાયા એક ચાંડાલને ત્યાં અડાણે મૂકી, એ ધર્મને હું ન છોડી શકું. રાજા હરિચંદ્ર કહે છે તારામતી, જે સત્યને ખાતર મેં અયોધ્યા છોડ્યું, જે સત્યને ખાતર મેં પત્નીને છોડ્યા, જે સત્યને ખાતર મેં પુત્રને છોડ્યો, જે સત્ય ધર્મને ખાતર મેં મારી કાયા એક ચાંડાલને ત્યાં અડાણે મૂકી,
એ ધર્મને હું ન છોડી શકું. કારણ કે ધર્મ એવો હતો હંતી ધર્મો રક્ષિતે રક્ષિત તસ્માત ધર્મ હંતવ્યો માને ધર્મ હતે. મહારાણી, જેટલું આપણે ધર્મનું રક્ષણ કરીએ એટલું ધર્મ આપણું રક્ષણ કરે. જેથી આપણે ધર્મને તોડીએ તેથી ધર્મ આપણને તોડી નાખે. ધર્મથી ઉદડા છીએ, સત્યથી ઉદડા છીએ. સત્ય જગતનો આધાર છે, ધર્મ જગતનો આધાર છે. જે ધર્મની ખાતર મેં અયોધ્યા છોડ્યું છે, ધર્મને હું ન છોડી શકું. રાજા દીકરાનું મળું પડ્યું છે કે વાત સાચી છે, ધર્મને ખાતર મેં તમારો ત્યાગ કર્યો છે, હું ધર્મનો ત્યાગ ન કરી શકું. રાજા, આ મારો દીકરો નથી, આ દીકરો તારો જ છે, આ તારો રાજકુમાર છે. સતી, મને ધર્મ સંકટમાં ન મૂકો, કરુણા ન વહાવો. હું અત્યારે હવે કરુણ નહીં બની શકું. રાજા, કાંઈ રસ્તો? હા, થોડીક માફી દઈ શકું. એક આધો વસ્ત્રનો ટુકડો દિયો તો હું ત્રાંબિયા પૂરતી માફી દઈ શકું. મારી જે મજૂરી લેવાની છે એ હું છોડી શકું, પણ મારા શેઠને જે દેવાનું છે વસ્ત્ર, એ વસ્ત્ર તો તમારા હાથમાં. જ્યાં સુધી વસ્ત્ર ના આપો ત્યાં સુધી હું દાગ દેવા ન દઉં, આગ દેવા ન દઉં. શું કરું? આંખ વીતીએ આંખની માલિકોથી પાણી હાલતા થઈ જાય. મિત્રો, ધર્મને ખાતર એક બાપ દીકરાનું દાન માગે છે. ધર્મને ખાતર એક મા પાસે દેવા માટે થઈને એક ત્રાંબિયો દાણનું નથી. એ કોઈ સામાન્ય માણસ નહીં, કોઈ મજૂરી કરતા વ્યક્તિ નહીં. અયોધ્યાનો મહારાજા, જેની માથે સોનાના છતર જડતા છે. તારામતે વિનંતી કરે છે, રાજા, એક વસ્તુ છે. શું? મેં જે સાડી પહેરી છે ને એનો એક ટુકડો કાપી અને મેં રોહિદાસની માટે ખાપણ કરી નાખ્યો. હવે રાજા, એક કામ કર, એ સાડીમાંથી અડધું વસ્ત્ર છે ને હું તને દઉં, અડધું વસ્ત્ર હું મારું અંગ ઢાંકું. જો તને મંજૂર હોય તો મારી અડધી સાડી ફાડી અને તને આપું. હરિચંદ્ર કબૂલ થયા છે, હા પાડીશ. તારામતીએ અડધી હાડી ફાડવાની તૈયારી કરી, પણ તારામતીએ જેવી અડધી હાડી ફાડવાની તૈયાર કરીને તો બ્રહ્માંડના માલિકો તાપ લઈ ગયો. નારાયણ ધ્રુજી ગયો. અખિલ બ્રહ્માંડના માલિકના શેષયાન માટે તાપ લઈ ગયો. વિષ્ણુ ધ્રુજી ગયો, નારાયણ ધ્રુજી ગયો. આમ તારામતીએ હાડલો ફાડવાની તૈયારી કરી અને એ બરોબર આમ તૈયારી કરીને સંસારની માલિકો ચત્રભુજ નારાયણ ને પ્રગટ થયો છે. ધન્ય રાજા, ધન્ય રાજા, ધન્ય રાજા. અયોધ્યાના મહારાજ તન ધન્ય છે. અયોધ્યાના મહારાણી સતી તારામતી તમને ધન્ય છે. હે રાજા, તારી નેકી ટેકીને ધન્ય છે, તારા સત્યને ધન્ય છે, તારા ધર્મને ધન્ય છે. માય મહારાજ, પ્રભુ, આપના દર્શનથી વિશેષ શું માગવાનું? અમે ધન્ય થઈ ગયા પ્રભુ. અમારી કાયાનું કલ્યાણ થઈ ગયું. અખિલ બ્રહ્માંડનો માલિક આજ મારા હામો આવીને ઉભો છે. જન્મ જન્મ મુનિ જતન કરાહી અને અંત સમય પ્રભુ આવત નાહી. હજારો જન્મની ધૂણિયું તાપે તો જેના દર્શન ન થાય એ આજ મારા હામો ચત્રભુજ નારાયણ ઉભો છે. શું માગવું? પરમાત્માએ પ્રસન્ન થઈ રોહિદાસને સજીવન કર્યું છે. રાજા, આ તારો રોહિદાસ, આ તારો પુત્ર. આ તો એક માયા હતી રાજા, આ તો તારી એક કસોટી હતી. વિશ્વામિત્રજી શમશાનની અંદર પધાર્યા છે. લાકડી પડે એમ રાજા હરિચંદ્ર વિશ્વામિત્રના ચરણની માલિકો પીડ્યા. વિશ્વામિત્રજી બેઠા કરી રાજા હરિચંદ્રને કહે છે, ધન્ય રાજા, ધન્ય તારા દાનને, ધન્ય તારી ટેકને, ધન્ય તારી સત્યતાને આશીર્વાદ આપે છે. અયોધ્યાનું રાજ હરિચંદ્રને પાછું આપે છે. ત્યારે જે ચાંડાલ હતો એ પોતાનું રૂપ બદલાવી અને પ્રગટ થયો છે. રાજા હરિચંદ્રને કીધું છે, રાજા, હું ચાંડાલ નહોતો, હું સાક્ષાત ધર્મદેવ આજ તારી પરીક્ષા કરવા આવ્યો હતો. હું ધર્મ છું, તારા સત્યને
તારા ધર્મને, તારી ટેકને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. અને અયોધ્યાનું રાજ આપી અને વિશ્વામિત્રે રાજા હરિચંદ્રની પાસે અયોધ્યા મોકલ્યા છે. આ હિન્દુસ્તાનની ધરતીના સત્યવાદી રાજાઓ થયા છે.